ભરૂચ નશાખોરી વિરુદ્ધના નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાનમાં પોલીસે મેળવી મોટી સફળતા. ભરૂચ જિલ્લામાં નશાખોરી વિરુદ્ધ ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત પોલીસે વધુ એક મોટો ભંડાફોડ કર્યો છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે અંકલેશ્વરની વાલા ચોકડી નજીક રેડ કરીને 3 શખ્સોને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી મુજબ એસઓજી ટીમને અંકલેશ્વર વિસ્તારમાં નશીલા પદાર્થના વેચાણ અંગે ચોક્કસ બાતમી મળતા ઓમકાર બેની સામે ન્યૂ સિટી કોમ્પ્યુટરની પાછળ બાબરનાથની ચાલ વિસ્તારમાં છાપો મારવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસે શુભમ સંજય પરિહાર, જગદીશ શેલાભાઈ ભરવાડ અને વસીમરાજ મોહમ્મદ હનીફ શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી ₹79,400ની કિંમતનું એમડી ડ્રગ્સ, 3 મોબાઈલ ફોન અને એક કાર મળી કુલ ₹12,04,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ યુવાધનને લલચાવવા માટે છૂટકમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતા હતા. હાલ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. નશાખોરી વિરુદ્ધ પોલીસે આ સફળ કામગીરી હાથ ધરી હોવાને કારણે યુવાનોને ભ્રષ્ટ માર્ગે દોરી જનારાઓ સામે કડક સંદેશો ગયો છે.